ગોપીનાથ આપણું છે, ગોપીનાથ આપણું છે. તમારું નામ આપશો? મારું નામ દિલીપભાઈ પાનેલિયા છે. તમે ક્યાંથી અહીંયા આકોલવાડી ગામ છે, તાલાળા તાલુકો, જિલ્લો ગીર સોમનાથ થી આવીએ છીએ. અને અહીંયા જે આ કેરી મહોત્સવનું આયોજન કર્યું છે કોના દ્વારા કરવામાં આવ્યું? કેરીનું આજે કેસર કેરી મહોત્સવનું આયોજન 2012 થી આપણે કરીએ છીએ અને તમામ ખેડૂતને પોતાની કેરી વેચવાનું આપણે સ્ટેન્ડ પૂરું પાડીએ છીએ 2012 થી 2024 સુધી. કેટલા સ્ટોલ આ વર્ષે? અત્યારે 3800 ખેડૂતો આવેલા છે. વસ્ત્રાપુર લેકની સામે સંજીવની હોસ્પિટલની બાજુમાં. કયા કયા પ્રકારની કેરીઓ અહીંયા માત્ર કેસર કેરીનું જ વેચાણ થાય, દરેક ખેડૂત કરે છે. અને ખેડૂતો બધા ક્યાંના છે? બધા જ આજુબાજુના તાલુકાના છે. ગઢડા તાલુકો છે, વેરાવળ તાલુકો, તાલાળા તાલુકો, અલગ અલગ વિસ્તારના ખેડૂતો છે. કેટલા દિવસ થયા આ વખતે? 20 જૂન સુધીની કેરીનું વેચાણ થશે. ક્યાંથી ચાલુ કર્યું? હવે 20 એપ્રિલથી. કેવો રિસ્પોન્સ મળે છે? રિસ્પોન્સ છે પણ 20% આવરણ છે, એની હિસાબે ભાવ થોડોક વધારે છે. આમ સામાન્ય નાગરિક કેરીની ખરીદી કરી શકે એવી કોઈ સ્થિતિ નથી અને આવરણ પણ 20% જ છે. એમાં અમારા ખેડૂત આગેવાન ભૂપતભાઈ હીરપરા આવેલા છે, તાલાળાથી, નગરપાલિકાના ચેરમેન હતા. નું નામ અને પરિચય? મારું નામ ભૂપત હીરપરા, તાલાળા નગરપાલિકાના ચેરમેન તરીકે ફરજ બજાવું છું. કેટલા વખતથી તમે ચેરમેન પદે છો? છેલ્લા 2.5 વર્ષથી હું ચેરમેન પદે ચાલુ છું. અને આ અહીંયા જે કેરી મહોત્સવમાં તમે અત્યારે અહીંયા આવ્યા છો, સ્ટોલની મુલાકાત લીધી, કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું છે કે જ્યારે અમારા ખેડૂત, અત્યારે પહેલા એવું હતું કે વેપારી ત્યાંથી માલ લઈ જતા અને ખેડૂતને હાથમાં કઈ આવતો નહીં. અત્યારે અમારા ખેડૂત અત્યારે પોતે એના માલનું વેચાણ કરે છે અને સારી એવી આવક કમાય છે, તેનો અમને ઘણો આનંદ છે. આ 12 વર્ષથી જે અહીંયા આયોજન કરી રહ્યા છે ભાઈ, તો આયોજન કેવું લાગ્યું? બહુ સરસ. દિલીપભાઈ જે અમારા તાલુકાની જે જહેમત ઉઠાવી છે, દિલીપભાઈ પાનેલિયાએ, એ ખેડૂત માટે બહુ અતિ સારું છે કે જે અહીંયા 35-40 ખેડૂત છે એને આજે 1 વર્ષની અહીંયા રોજી રોટી અહીંયા પોતાને મળી જાય છે. આવા મહોત્સવ, કેરી મહોત્સવ થવા જોઈએ. બહુ, હું તો એવું કહું છું દરેક સિટીમાં આવા મહોત્સવ થવા જોઈએ અને સરકાર તરફથી પણ આને પ્રોત્સાહન મળવું જોઈએ. આમને સ્ટેન્ડ પૂરું પાડ્યું છે એવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે અમને ખેડૂતોને અમને સ્ટેન્ડ પૂરું પાડ્યું. આજે તમે કઈ જગ્યાએ આવે છો બેન? અમે વસ્ત્રાપુરમાં અહીંયા દર વર્ષે ભરાય છે અને અમે દર વર્ષે અહીંયાથી જ કેરી લઈ જઈએ છીએ અને સારામાં સારી કેરી અહીંયા જ મળે છે. એસજી હાઈવે થી અહીંયા લેવા આવીએ છીએ. કેવી રહે છે? સારી રહે છે, ભાવમાં બી સારી અને ખાવામાં બી સારી. અને બીજાથી તમે કેરી લો અને અહીંયા શું ફરક પડે છે? એમાં ટેસ્ટમાં બી ફેર હોય છે. નીચે નાની મોટી હોય, પછી થોડી ખરાબ બી હોય ગોઠવેલી, અને અહીંયા એક જ સરખો માલ હોય છે. તમારું નામ? મારું નામ જસોદા છે, જસોદા પ્રજાપતિ. અમે રાણીપથી આવ્યા છે. કેવું લાગ્યું તમને અહીંયા? અહીંયા અમને સારું લાગ્યું. અમે દર વર્ષે અહીંયા આવીએ છીએ. અહીંયા ખેડૂતો બધા લઈને આવે છે ગામડાથી
અને અમે સિટીમાંથી લઈએ ને એટલે અમને ફળ સરસ મળતો નથી. ઉપરથી પાકો દેખાય છે પણ અંદરથી એ વ્હાઈટ જ હોય છે અને બગડે ખરાબ બહુ હોય છે. ને અહીંયા જેવી દેખાય અહીંયા એક ધારો ફળ મળે એકદમ સરસ, અને અંદરથી કાપીએ એટલે એકદમ ઓરેન્જ કલર નો પાક્કો મીઠો ફળ મળે છે એકદમ એક ધારો. એટલે અમને અહીંયાનો જ સારો લાગે એટલે અમે ભાવ આટલા બી દૂરથી ભાવ બી બધા કરતા રીઝનેબલ હોય છે, વધારે ભાવ નહીં. મારું નામ છે અંકિતભાઈ રતિભાઈ ચોથાણી, ગામ છે આકોલવાડી, તાલુકો તાલાડા, જિલ્લો ગીર સોમનાથ. આજે કઈ જગ્યાએ તમે અહીંયા આવેલા? અત્યારે વસ્ત્રાપુર લેકની સામે સંજીવની હોસ્પિટલની બાજુમાં તમામ ખેડૂતો કેરી વેચવા માટે આવ્યા છે તલાલા ગીરથી. બરાબર છે. કઈ કેરીઓનું અહીંયા વેચાણ કરવામાં? અહીંયા કેસર કેરીનું વેચાણ કરવામાં આવે છે. હવે કેસર કેરી છે જે બજારમાં કેસરના નામે બીજી કેરીઓ પણ આપી દેવામાં આવે છે, અને અહીંયા જે પ્રજા છે એ કેરી લેવા નીકળે ને કેસરના નામે જે છેતરાય, તો કેસરની અસલ ઓળખ શું? અત્યારે અમદાવાદ નહીં પણ આજુબાજુના તમામ વિસ્તારોમાં વેપારીઓ, અમે તો ખેડૂત છીએ, અમારા પોતાના બગીચાની કેરી લઈને આવીએ છીએ. બરાબર છે. કેસર કેરી અત્યારે અહીંયા જે ખેડૂતો આવે એ ઓરિજિનલ કેસર કેરી લઈને જ આવે છે. કેસર કેરી અમારી કેરી એવી છે આખી પીળી થતી નથી, આ નેચરલ રીતે પકાવેલી છે, ડાબામાં પકાવેલી ઓર્ગેનિક વસ્તુ છે. બરાબર છે. આ ઉપર પીળી છે, આ ઉપર ગ્રીન છે, અંદરથી કેસરી નીકળે, એને ઓરિજિનલ કેસર કહેવામાં આવે છે. લારી ઉપર તમે જાઓ તો લારી ઉપર એકદમ પીળી કેરી હોય. બરાબર છે. એ પડીકીથી પકાવેલી હોય છે, એ ઉપર પીળી હોય, અંદર સફેદ હોય. અમારી કેરીની ઓળખ એ છે, આ ગ્રીન કાપો તો અંદરથી કેસરી અને મીઠી નીકળે. બરાબર છે. શું ભાવ છે? આ કેરીના 1200 રૂપિયા જે છે. કાચું પાકું મિક્સ આવશે, કાલથી ખવાય એવું આવશે. હા હા, કાલ સુધીમાં દરરોજ 4-5 નંગ નીકળે ને એ ટાઈપ ભરેલી હોય છે. 10 દિવસ સુધી આ કેરીમાં એક પણ પીસ ખરાબ નહીં થાય, એની જવાબદારી. કારણ કે નેચરલ વસ્તુ છે, સમજી ગયા ને, કોઈ પાવડર કે કોઈ વસ્તુ નાખેલી નથી. ખેડૂતો છે, આ તમામ ખેડૂતો છે, પોતાના બગીચાની કેરી લઈને જ અહીંયા આવે છે. અત્યારે કેસર કેરીના ભાવ શું રાખવામાં આવે છે? અત્યારે ભાવ 1000 રૂપિયાથી માંડી અને 1200-1300 સુધીના ભાવ છે. બરાબર છે. આ વખતે ઉત્પાદન થોડુંક ઓછું છે, 20-25%, એને હિસાબે આ ભાવ છે. નકર દર વર્ષે અત્યારે આ સિઝનની અંદર 700-800 રૂપિયાની પેટી અમે વેચીએ છીએ. અને સારી વસ્તુ ખવડાવવા માટે અમે તાલાળા ગીરથી 500 કિલોમીટરથી અમદાવાદના કેરી રસિયાઓને સારી વસ્તુ મળે એના માટેના તમામ દર વર્ષે પ્રયત્નો કરીએ છીએ અમે. અને જ્યાં સુધી અમારા ખેડૂતો ન આવે ત્યાં સુધી અમદાવાદની અંદર 1800, 2000, 1800, 2000, 1500, 1600 જેવો ભાવ હોય છે. જ્યારે અમારી એન્ટ્રી થાય ત્યાં સુધીમાં સીધા માર્કેટ ડીમ થઈ જાય અને ખેડૂતો પોતાનું વેચાણ કરે તો ત્યાં 1200-1300 ખેડૂતને સારો ભાવ મળી ગયો. મારું નામ રાબડિયા પૂર્વેશ છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના રામપરા ગામથી આવું છું. આ અહીંયા જે કેરી મહોત્સવ કરવામાં આવે છે એમાં તમારો જે સ્ટોલ છે, તો આયોજન કેવું લાગ્યું તમને? આયોજન ખૂબ સરસ છે. કસ્ટમરોનો સારો એવો પ્રતિભાવ મળ્યો છે અમને. એક કષ્ટી પણ મળી છે કસ્ટમરોને કે આ વખતે કેરીઓના ભાવ થોડા વધારે છે, કારણ કે આ વખતે અમારે ત્યાં સિઝનમાં થોડું 60% જેવું અમારે નિષ્ફળ ગયો છે પાક, એટલા માટે. દર વર્ષે કરતા આ વર્ષે તમને ગરાગીમાં કેવું લાગે? નહીં, દર વર્ષે કરતા આ વર્ષે ગરાગીમાં થોડું સારું છે, પણ થોડો બી કસ્ટમરોનો બી સારો એવો પ્રતિભાવ છે, સારો એવો એ લોકો આપે છે, અમને ભાવ બી આપે છે. ગયા વર્ષ કરતા થોડું નબળું છે કેરીઓમાં. કયા પ્રકારની કેરી તમારે ત્યાં? અમારે ત્યાં કેસર કેરી એક જ પ્રકારની થાય છે, તાલાળા ગીરની કેસર કેરી એક જ થાય છે. અને આ જે આયોજન કરવામાં આવે દર વર્ષે કેરી મહોત્સવ, એ આયોજન કેવું લાગે તમને? નહીં, ખૂબ જ સારું છે. ડાયરેક્ટ ખેડૂતો દ્વારા કસ્ટમરને કેરીઓ આપવામાં આવે છે. જે વચ્ચે દલાલો હતા, વેપારીઓ હતા, એ બધા નીકળી ગયા છે, તો ડાયરેક્ટ કસ્ટમરને બી લાભ મળે છે અને ખેડૂતોને બી લાભ મળે છે. મારું નામ ગિરધરભાઈ વાલજીભાઈ ગજસરિયા, તાલાળા તાલુકાનું ગામ ધાવાગીર, જિલ્લો ગીર સોમનાથ. આજે અમે અહીંયા કેરી લઈને આવ્યા છીએ અમદાવાદની અંદર.
2024 ની અંદર પણ અમારે તમને સસ્તી દેવી છે. અમદાવાદના જે કેરી ખાનારા રસિયાઓને સસ્તી દેવી છે, પણ તાલાળા તાલુકાની અંદર ફેબ્રુઆરીની અંદર જે કમોસમી તડકો અને ગરમી પડી જેને કારણે ફૂલ ખરી ગયા, જેને કારણે અત્યારે તાલાળા તાલુકાની અંદર 10% જ પાક છે. એની હિસાબે આ ભાવ છે. તાલાળા માર્કેટ યાર્ડની અંદર કાલે ઊંચામાં ઊંચું ગવર્મેન્ટ ગુજરાતના માર્કેટ યાર્ડની અંદર ઊંચામાં ઊંચું 1125 માં વેચાણું છે, ને નીચામાં નીચું કેરી એટલે નાનામાં નાની કેરી એ 710 માં વેચાણી છે. તમને અમે સોમનાથ દાદા પાસે પ્રાર્થના કરીએ છીએ આવતી સિઝનમાં વધારે પાક આપે. જે તમારી પાસે 1200, 1300 ને 1400 રૂપિયાનો અમે ભાવ લઈએ તો આવતી સિઝનમાં જો વધારે કેરીનું ઉત્પાદન થાય તો તમારું આવતી સિઝનની અંદર અમે વળતર આપી દેવું. અમે અત્યારે જે કેરીની અંદર આ સોમનાથ જિલ્લાના દરેક ખેડૂતના દીકરા છે, કોઈ વેપારી કે વસતિયાની અંદર છે નહીં. સારી ગુણવત્તાવાળી કેરી અમે આપશું અને કાર્બન ફ્રી આપશું. કાર્બન કોઈ નાખતા નથી અને ઓર્ગેનિક દરેક ખેડૂતના દીકરા ઓર્ગેનિક થી પકવે છે અને સારી ગુણવત્તાવાળી કેરી આપશું. નાનું મોટું તમે ગણતા નહીં, કારણ કે નાની મોટી કેરી આવશે, મિક્સ આવશે. તમને 2 હાથ જોડીને સોમનાથ જિલ્લાના દરેક ખેડૂતના દીકરા વતી હું હાથ જોડીને કહું છું, દરેક અમદાવાદના નગરજનોને, કેરી ખાનારા વર્ગને કે નાની મોટી ઓણ કરતા નહીં, જે છે એ અપનાવી લો એવી મારી તમને ખેડૂતના દીકરા વતી, સોમનાથ જિલ્લાના જે ખેડૂતના દીકરા કેરી વેચવા વતી હું 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું. અને તમે બાંધછોડ કરતા નહીં. ભાવ વધારે છે, અમે સમજીએ તમને સસ્તું દેવું છે, પણ અમારી મુશ્કેલી છે. ત્યાં તાલાળા બહુ મોટો ભાવ છે, જેને કારણે આ ભાવ રહ્યા છે. હવે બીજું તો અમારે અને અમદાવાદની અંદર જે સંજીવની હોસ્પિટલ છે, વસ્ત્રાપુર તળાવ છે, એની પાછળના ભાગમાં આજે સ્ટોલ લાગ્યા છે નગરપાલિકાની જગ્યાની અંદર. તો દરેક અમદાવાદની આમ જનતાને હું આમંત્રણ આપું સોમનાથ જિલ્લાના ખેડૂત વતી કે તમે બોરો લાભ લ્યો. સારી ગુણવત્તાવાળી અમે કેરી આપશું અને તમને ખવડાવશું. ભાવમાં તમને બહુ ભાંગતોડ કરતા નહીં, કારણ કે અત્યારે તાલાળાની અંદર ભાવ છે, જેના કારણે આ ભાવ અમે લઈએ છીએ સાહેબ. અને બીજું તો તમને અમે કહેતા નથી, તમને અમુક છેલ્લા 10 વર્ષથી આવું છું, અમારા બધા ભાઈઓ 10 વર્ષથી આવે, તમને સારી ગુણવત્તાવાળી કેરી ખવડાવીએ છે અને ખવડાવતા રહેવું. એટલો તમે અમારા વતી આભાર માનજો. જય હિન્દ, જય ભારત.